આ અમારો વિસ્તાર છે બેદર તલાવ અને અમે અહીં લગભગ 80 વર્ષથી તો રહીએ જ છીએ. અમારા દાદાઓ અમારા બધા પૂર્વજો અહીંયા જ રહે છે અને આ તો હતું બી નહીં ટ્રાન્સપોર્ટ ત્યાંથી અમારો વસાવો જ અમારો છે પહેલાંથી. અને આ જગ્યા જેવી હતી અમે ત્યાં કેટલા વર્ષ થઈ ગયા અને સરકારની જેટલી બી આવી બધી આવાસ યોજના છે હજુ સુધી અમારા જોડે આવાસ યોજનાની અમને કોઈ ફાળો નહોતો આપ્યો કે પાણીની લાઈનો કોઈ ફાળો નહોતો આપ્યો હજુ સુધી ઘરોનો નહીં ગટર લાઈનોનો નહીં એટલામાં તો રહે. પણ જો આજે જે થાય છે અમારા જોડે ડેમોલેશનનું અમે એ તો નહીં જ થવા દઈએ હવે, કારણ કે 70 ઘરો છે, 70 ઘર બે ઘર થાય, છોકરાઓનું ભવિષ્ય રખડે છે, અહીં કોઈ કમાવાવાળો નહીં, બચારા બૈરા જેમ તેમ કરી આ ગોડાઉનોમાં નોકરી કરીને છોકરાઓને પાળે છે, જે કરે છે. તમારો હક તો નથી જ હવે સરકારનો કે અમે 70 ઘરોને બે ઘર કરો છો એ અમે તમારા જોડે નહીં થવા દઈએ. અને તમારે ઘર ખાલી કરાવવો હોય તો અમે અમારી એક જ તમારા જોડે નિવેદન છે હાથ જોડીને કે તમે અમને ઘર આપો. સામે ઘર નહીં આપો તો તમે અમને જગ્યા આપો. અમે પોતે અમારી રીતે મહેનત કરીને ઘર બનાવીશું, પણ અમને રહેવાની જગ્યા એક પરમનન્ટ આપો. અમને એ તો જોઈએ જ, અમારો બીજો કોઈ છે જ નહીં. અમને તમારી સરકાર તમારી પાણી તમારા જોડે રાખો, બધું તમારા જોડે, પણ અમારે આવાસ યોજનાનો અમને ફાળો આપો. અને એ બી નહીં થાય સરકારને તો આવાસ યોજના માટે તમે ફોર્મ ભર્યા હતા ખરી? ફોર્મ ભર્યા, બધું ઘર બધું જે છે એ સરકારી બધા કર્યા, પણ છારા સમાજને આ બધું ફાળો મળ્યો જ નહીં. આ સમાજને આજ સુધી કોઈએ ગણી જ નહીં અને આ વખતે આ સમાજ પાછળ પડવાની બી નહીં. બધો જે હોય એ સમાજ હવે આ એક સાથે ઊભી થશે અને આ અહીં ઘર તોડવાવાળા આવશે એ પછી સામે અમારા જોડે બી યુદ્ધ થશે. નહીં તો યુદ્ધ થવાની પછી એ વાર આવશે, કારણ કે 70 ઘર એમને એમ બેઘર નહીં થવાના. તો અમારી આજીજી છે કે તમે અમને ઘરની વ્યવસ્થા આપો, બીજું કંઈ નહીં. મારું નામ રાઠોડ વંશિકા છે. અમે અહીંયા 70-80 વર્ષથી રહીએ છીએ. શું માંગણી છે તમારી? અમારી માંગણી બસ એક જ છે કે અમને આવાસ યોજનામાં મકાન આપો. તો મકાનના ફોર્મ ભર્યા છે? હા, ભર્યા છે ફોર્મ. તમારા પરિવારમાં કેટલા લોકો છે? અમારા પરિવારમાં તો ઘણા બધા સદસ્યો છે, પણ અમે મારી ફેમિલીમાં અમે ટોટલ 6 જણા છીએ. તમારો વેરો આવે છે? ટેક્સ ભરો છો તમે? હા, ભરીએ છીએ ને ટેક્સ. કેટલા વર્ષથી ટેક્સ ભરો છો? ટેક્સ તો ઘણા વર્ષોથી ભરીએ છીએ. અમે જ્યારથી રહીએ છીએ ત્યારથી ટેક્સ ભરીએ છીએ. ટેક્સ ભરો છો તો ટેક્સની સુવિધા હા છે. શું આપવામાં આવી હમણાં સુધી? કશું જ નથી આપ્યું સરકારે અમને, કંઈ જ નહીં આપ્યું. કંઈ નથી આપ્યું? કંઈ નહીં આપ્યું. ટેક્સ આવે છે તમારે દર 12 મહિને? ટેક્સ તો 500-600 રૂપિયા જેટલાની આસપાસ છે. 500-600? હા હા. અત્યારે તમે શું ઈચ્છો છો? સરકારથી શું માંગ છે? બસ સરકારથી એક જ માંગ છે કે અમારા ઘર તોડવામાં આવી રહ્યા છે તેના બદલ અમને આવાસ યોજનામાં મકાન, નતર તો અમને જમીન, બેમાંથી ગમે તે એક વસ્તુ આપો, એટલી માંગણી છે અમારી. 70 ઘર છે, ઘરથી બે ઘર થઈ રહ્યા છે, એમની માટે અમે કહીએ છીએ આવાસ યોજનામાં મકાન આપો, નતર તો અમને ક્યાંય જમીન લઈને ઓરડાઓ બનાવીને આપો. બસ બીજું કંઈ જ માંગણી નથી સરકાર પાસે અમારી. કશું કંઈ જ લાભ લીધા નથી અને અમને આપ્યા નથી લાભ. ભર્યા છે ને ફોર્મ ભર્યા છે. ક્યારે તમે ભર્યા ફોર્મ? ક્યારે ભર્યા? ફોર્મ ભર્યા હતા અમે જ્યારથી નોટિસ આવી છે 6-7 મહિના પહેલા. 6-7 મહિના? હા.